જસદણ વિછિયા વિસ્તારની અંદર વ્યાજખોરોનો દિન પ્રતિદિન આતંક વધતો જાય છે। જાણે કાયદા વ્યવસ્થાનો ડર ન હોય એ પ્રકારે વ્યાજખોરો સામાન્ય પ્રજાને 10-20% પૈસા આપી બેફામ રીતે લૂંટી રહ્યા છે। તાજેતરનો દાખલો દેવધરી ગામના 4 થી 5 પરિવાર જેને 20 થી 25,000 રૂપિયા આપ્યા હોય, કોઈને 80,000 આપ્યા હોય, જેના 5 થી 10 લાખ રૂપિયા વ્યાજખોરો માંગતા હોય, 2 લાખ રૂપિયાનું વ્યાજ લીધું હોય અને વ્યાજ આપવાની ના પાડે તો મોતને ઘાટ ઉતારી નાખવાની ધમકી આપે, હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપે। કાલનો જ દાખલો દેવધરી ગામની અંદર એક યુવાનને ધોકા વડે માર પણ મારવામાં આવ્યો। તો જસદણ વિછિયા વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા ખૂબ કચડેલી હાલતમાં છે અને તમામ લોકોએ પણ જ્યારે પોલીસ 100% આપણને રક્ષણ આપવા તૈયાર છે, જ્યાં પણ વ્યાજખોરો તમને હેરાન કરતા હોય, વ્યાજવટું કરતા હોય તો તમે પોલીસની મદદ લ્યો અને પોલીસ તમને જો મદદ ન કરે તો રાજગૃહ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના માધ્યમથી આ વ્યાજખોરોને પાઠ ભણાવવા માટે અમે તમને 100% મદદરૂપ થઈશું। કોઈના પરિવારને આ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા ન કરવી પડે। અનેક લોકોની વાડી, ખેતર, દુકાનો આ વ્યાજખોરો 10-20% જેવી મોટી રકમ લઈ અને આંચકી ગયા છે। વ્યાજખોરોને પણ અમે સીધી તાકીદ કરવામાં આવે છે કે મહેરબાની કરીને કોઈ પણ સામાન્ય પ્રજાને 10-20% અને વગર લાયસન્સે વ્યાજવટું મહેરબાની કરીને બંધ કરી દો। કોઈ પરિવારના મોભી આત્મહત્યા કરશે તો તમને પણ અમે જીવવા લાયક નહીં રહેવા દેવી। જેથી કરીને તમામ વ્યાજખોરોને અમે આજે તાકીદ કરીએ છીએ કે સામાન્ય પ્રજાને લૂંટવાનું બંધ કરો અને વ્યાજે પૈસા આપ્યા હોય ત્યારે કોઈ પણ ના ઘરે જઈ બેન દીકરી હોય કે એના વૃદ્ધ માવતર હોય એની હાજરીમાં ઊંચા અવાજે વાત કરી કે એના ઘરે ગયા તો તમને બિલકુલ છોડવામાં આવશે નહીં। આખા વિસ્તારની અંદર તમામ લોકોને જાણ કરવાની કે તમને કોઈ પણ વ્યાજખોર હેરાન કરતો હોય, એની પાસે લાયસન્સ ન હોય છતાં વ્યાજવટું કરતો હોય તો બેધડક વિછિયા આમલી ચોક નૌકા શોપિંગ રાજ ગ્રુપની સંપર્ક કરો। તમામ જ્ઞાતિજનોને નમ્ર વિનંતી, આજે દેવધરી ગામની અંદર મહારાજ હોય કે પછી અનેક સમાજના લોકોને આ વ્યાજખોરો બેફામ રીતે હેરાન કરતા હોય, વાડી આંચકી લેવાની વાત કરતા હોય, માર મારવાની વાત કરતા હોય, ધમકાવતા હોય તો તમામ લોકો સાથે મળી આ વ્યાજખોરોને ડામવા માટે નીડર બનો અને પોલીસ કેસ કરો। પોલીસ તમારી વાત ન સાંભળે તો અમારો સંપર્ક કરો। ક્યાં સુધી તમે સહન કરશો? આ વ્યાજખોરો તમારા પરિવારના કોઈ સભ્યનું ભોગ લેશે, આત્મહત્યા કરાવશે। જેથી કરીને જાગૃત બનો। તમને કોઈ વ્યાજખોર હેરાન કરતો હોય તો અચૂક અમારો સંપર્ક કરો। તમારે મરવાની જરૂર નથી, વ્યાજખોરથી ડરવાની જરૂર નથી। આ વિસ્તારની અંદર આ લુખ્ખા વ્યાજખોરોને ડામવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જેથી અમને ફોન કરો અને જણાવો જેથી કરીને આને યોગ્ય પાઠ ભણાવી શકાય।